યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળી રહ્યા છીએ અસુરની મહાગાથા એટલે કે રાવણની મહાગાથામાં એને જીવવા દો. રાવણ, હું કોઈને મોઢું બતાવવાને લાયક ન હતો રહ્યો. બજારમાં ઢોરની જેમ હું વેચાયો. મહિનાઓ સુધી લડી લડીને મારા લોકોએ જે એકઠું કરેલું એ બધું કારથી વિરાર્જુનને આપી દઈને એમને મને છોડાવ્યો. આનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? એક ગાયે કારથી વિરાર્જુને મારા સૈન્યને પાડી દીધું. લંકામાં પાછું લઈ જઈ શકાય એવું હવે અમારી પાસે કંઈ ન હતું બચ્યું. પોતાની તલવાર છોડીને એ બાકીના બધા શસ્ત્રો, હાથી ઘોડા અને સુવર્ણ પોતાની સાથે લઈ ગયો. બદલામાં અસુરોને મારું જીવત દાન મળ્યું. પણ આવા જીવનનો હવે શું અર્થ હતો? લજ્જાના માર્યા પ્રાણ ત્યાગી દેવાનું મન થતું હતું, પરંતુ એવું ઉતાવળ્યું પગલું ભરું તો અસુરોએ મારા માટે કરેલો બધોય ત્યાગ પાણીમાં જાય. હું કોઈની સામે લડવાની સ્થિતિમાં ન હતો. આ બધું મારી મૂર્ખામીની પરિણામ હતું. વેદવતીએ અને ગાંડીતુર વહેતી નદીમાં જંપલાવાનું આહવાન કર્યું અને જરાય વિચાર કર્યા વિના હું પાણીમાં કૂદી પડ્યો. વેદવતીનું મન જીતું લેવા હું કંઈ પણ કરવા તૈયાર હતો, પણ આ દુશાસન ભારે પડી ગયું. પહેલા તો મારું માથું ખડક સાથે ભડકાયું અને પછી જુપુર જોશથી વહેતી નર્મદાના નીર મારી મૂર્છિત કાયાને આગળ ખેંચી ગયા. ભાન આવ્યું ત્યારે હું સાંકળોમાં બંધાયેલો કારાગૃહમાં પડ્યો હતો. શરૂઆતમાં તો હું રોષે ભરાયો. મારી જાત પર, વેદવતી પર, અસુરો પર અને કારથી વિરાર્જુન પર, એના સિવાય મને બંદી બનાવવાની હિંમત કોણ કરે? પણ અંધારી અને ભેજવાળી કોટડીમાં મારા રોષનો અગ્નિ થોડી જ વારમાં ઠરી ગયો. કમાડ ખોલીને કોઈએ વાસી ભોજન અંદર ફેંક્યું ત્યારે મને આશાનું કિરણ દેખાયું, પરંતુ થોડા દિવસોમાં પણ અદ્રશ્ય થઈ ગયું. કોણ જાણે આમને આમ કેટલો સમય વીતી ગયો અને સ્થળ કાળનું ભાન મેં ગુમાવી દીધું. મારી મહત્વાકાંક્ષા, ગર્વ અને મારું આત્મસન્માન પણ મેં વિશાળે પાડી દીધું. બસ એ અંધારી ગંધાતી કાળ કોટરીમાં એક ઉદરતાની જેમ જીવિત રહેવા માટે હું ફાફા મારતો હતો. થોડા દિવસો બાદ એમને મારા હાથ પગ પરથી બેડીઓ કાઢી નાખી, પણ હું તન મનથી ભાંગી પડેલો. એકાદ વાર મેં છટકવાનો પ્રયાસ કર્યો, પણ એમાં નિષ્ફળ રહ્યો અને છોગામાં ચોકીદારોએ મારઝૂડ કરી. બધોએ ત્રાસ કદાચ હું સહન કરી લે જો એ કારથી વિરાર્જુનના હાથે થયો હોત. એ મારી સમક્ષ આવે ત્યારે શું બોલવું એ મેં વિચારી લીધેલું. એને ખબર પડવી જોઈએ કે અગણિત અત્યાચાર સહ્યા પછી મારું મનોબળ તૂટવાનું ન હતું, પણ એ તો આવ્યો જ નહીં. રાહ જોઈ જોઈને હું થાકી ગયો, હારી ગયો, ભાંગી પડ્યો. એની નજરે હું મળવા લાયક માણસ ન હતો. એ વાત મને સૌથી વધુ પીડિતથી હતી. નાના બાળકની જેમ મેં ત્યાં આક્રંદ કર્યું. ક્યારેક લંકા અને મારી પત્નીનું સ્મરણ મારી પીડામાંથી અનેક ગણો વધારો કરી જતું. મંદોદરી મારો મહેલ આખાએ ઉદ્યાનને મધમાખી દેતા ફણસ અને આમ્ર વૃક્ષો પૂર્ણા નદીના ધમધમતા પાણીમાંથી ઉડતા છાંટા મજૂરીસ પાસે સફેદ રેતીને ભીજવી હતી. લહેરો પૂનમની રાત્રે હવામાં મહેકતી ચમેલી, ઊંચી નારિયેળીઓ, આ બધું કેટલું છેટે રહી ગયેલું. પછી એક દિવસ જ્યારે મારી બધી આશા મરી પરવારેલી ત્યારે કાળ કોટડીના દરવાજા ખુલ્યા. લથડતા પગે હું બહાર નીકળ્યો, પણ મારી આંખો આટલા સમય બાદ સૂરજનું તેજ જીરવી ન શકી. મને અંધારામાં આવી ગયા ત્યાં ઉભેલા સૈનિકો અને નોકર ચોકરો મારી હાંસી ઉડાવી. આવા સંજોગોમાં મારી જગ્યાએ બીજું કોઈ હોત તો એને ત્યાં ને ત્યાં આ અપમાનનો બદલો વાળવાની પ્રતિજ્ઞા લીધી હોત, પણ ના, મને તો એવો વિચાર આવ્યો નહીં. હું તો બસ મારા હાથમાં એક અસ્ત્રો આવે એની વાટ જોતો હતો. મહિનાઓથી વધી ગયેલી દાઢીને મૂડીને ક્યારે મારો ચહેરો સાફ કરું એની જ તાલાવેલી મને હતી. આજે એ દિવસો યાદ કરીને મને શરમ આવે છે. હું કેટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયેલો. અમારી છાવણીમાં હું પહોંચ્યો ત્યારે બધાએ મારી અવગણના કરી. એમની દ્રષ્ટિએ હવે હું રાજા ન હતો, પણ મારી આંખો મારી પ્રિયતમા અને પુત્રીને જોવા માટે ભટકી રહી હતી. ક્યાં ગયા એ બે જણ? કોઈ મંત્રીઓની પૂછપાછ કરવાની હિંમત મારામાં ન હતી. એ બધા ઘેર પાછા ફરવાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. એ પણ લગભગ ખાલી જ હાથે. છેવટે મેં મારીચને પકડીને પૂછી લીધું, પણ એને કહ્યું, બેટા ધીરજ રાખજે. મારા ગાત્રો ગળી ગયા. ક્યારે કેવી રીતે મેં માંડ પૂછ્યું. આ વન વગડામાં લોકો માંદા પડે છે, એમાંથી ઘણા જણ ક્યારેય પાછા ઊભા નથી થતા. વેદવતી અને આપની નાની રાજકુમારીને બચાવવા માટે અમે ઘણું મથ્યા. અહીંથી થોડે દૂર રહેતા વેદ પાસે લઈ ગયા, પણ વિધિ પાસે આપનું કંઈ ન ચાલ્યું. આવું કહીને મારીચ આડું જોઈ ગયો. સાંભળીને હું ધ્રુસકે રડ્યો. હવે મારે વીરતાનો દંભ કરવાની કોઈ જરૂર ન હતી. રાજપાટ, વૈભવ, કીર્તિ
આમાંથી કશાયનો મને હવે ખપ નહોતો. અસુરોનું જે થવાનું હતું તે થાય. પ્રહસ્ત કે વિદ્યુત જીવા, જેને રાજગાદી જોઈતી હોય એ ભલે લઈ જાય. શાન ભાન ભૂલીને હું બબડતો રહ્યો. મારી જ પણ મને ભેટીને એના આંસુથી મારો ખભો ભીજવતો રહ્યો. પછી અચાનક શંકાએ મને ચટકો ભર્યો. ના, આવું શક્ય નથી. મારો મિત્ર મારી જ જીવતો હોય ત્યાં સુધી એ આવું કંઈ થવા જ ન દે. આંચકાભેર એનાથી અળગા થઈને મેં પૂછ્યું, એ લોકોને વેદ પાસે કોણ લઈ ગયેલું? વેદ સામે જોઈને મારીચે ગનગનાટ કર્યો. કોઈ સૈનિક હતો કે નોકર યાદ નથી, પૂછીને જણાવું. પણ બેટા, જે થયું એ વિચાર પાડીને તારે હવે આગળ ચાલવાનું છે. ના, મેં ત્રાડ પાડી. સાચું બોલો, કોણ એમને લઈ ગયેલું? મારીશની આંખોમાં ફરકી ગયેલો ભય મેં જોઈ લીધો, પણ એને હોઠ સજ્જડ ભીડી રાખ્યા. અચાનક કોણ જાણે ક્યાંથી મારા મોઢામાં પેલા કાળ મુખાના નામ આવી ગયું. ભદ્ર. મારીચ નીચું જોઈ ગયો અને પછી ધીમેથી બોલ્યો, રાવણ. જવા દે એ બધું. એને ધક્કો મારીને હું બહાર દોડી ગયો. ભદ્રના નામનો સાદ પાડતાની સાથે લુચ્ચો આઝાદ થઈ ગયો. એને મારી પાછળ આવવાનું કહીને હું મારા તંબુમાં ગયો. જેવો એ અંદર પ્રવેશ્યો કે એનું ગળું પકડીને મેં તલવાર ધરી દીધી. રક્તનું એક ટીપું નીચે પડ્યું અને ભદ્રની આંખો ફાટી ગઈ. એને લથડતી જીભે અસ્પષ્ટ બડબડાટ શરૂ કરી દીધો. મને કંઈ સમજાયું નહીં. શું કર્યું? મેં મારી દીકરી અને વેદવતી સાથે ભદ્રના ગળામાં તલવારની અનુ વધુ ખૂપાવતા મેં ગર્જના કરી, ક્ષમા કરી દો. રડતા રડતા મારે પગે પડી ગયો અને પછી એને મને આખી એ કથની સંભળાવી. હું શ્વાસ લેવાનું ભૂલી ગયો. મારી પુત્રી જીવિત હતી, પણ હવે જનકના રાજમહેલમાં હતી. દેવ રાજકુમારી તરીકે મિથિલામાં એ ઉછરી રહી હતી. ક્ષણભર મને સમજાયું નહીં કે દીકરી જીવતી હતી. એ જાણીને રાજી થવું કે હવે શત્રુને ત્યાં રાજકન્યા તરીકે મોટી થઈ રહી હતી એ વાસ્તવિકતાથી દુઃખ અનુભવવું. પણ પછી મારી રંગે રંગમાં આવેશ ફરી વળ્યા. નવેસરથી લશ્કર ઊભું કરીને હું જનકના રાજ્ય પર આક્રમણ કરીશ. મિથિલાને ખેદાન મેદાન કરીને હું મારી પુત્રીને ત્યાંથી લઈ આવીશ. એ અસુર રાજકન્યા હતી. કોઈ દેવરાજનો એના ઉપર અધિકાર ન હતો. લંકાની રાજકુમારી તરીકે જ એને ઉછેર થશે. પણ પછી મારા મનમાં ભીતિઓ પ્રવેશ કર્યો. પુત્રીને પાછી લાવતા પહેલા મારે મારી નષ્ટ થઈ ગયેલી શક્તિને પુનર્જીવિત કરવાની હતી. મારા સૈન્યમાં હવે કાંઈ બળ બચ્યું હતું? અરે, સૈન્યના નામથી કોઈ વસ્તુ હવે મારા કબજામાં ક્યાં હતી? ધારો કે હું એની પાછી લઈ આવું તો એ પ્રહસ્ત અને વિદ્યુત જીવા જેવા ઝેરીલા સાપ છૂટા ફરતા હોય ત્યાં સુધી મારી પુત્રીને સુરક્ષા વિશે કોઈ ખાતરી ન હતી. મેં નિસ્સહાયતા અનુભવી. મારા પગે વળગીને બેઠેલો ભદ્રને મેં જોરથી લાત મારીને દૂર કર્યો. એના નાકમાંથી વહેવા લાગેલું રક્ત જોઈને મેં દયાને બદલે ઘૃણા અનુભવી. દેવોને ત્યાં જે વર્ણ વ્યવસ્થા હતી એ સાવ ખોટી તો નહીં જ હોય. આ ભદ્ર જેવા તુચ્છ જીવડાને હું કેવી રીતે મારી બરોબરીને ગણી શકું? મારી પુત્રીની સાથે સાથે હવે એની માતા મંદોદરીએ મારા મનોપ્રદેશમાં પ્રવેશ કર્યો. પૂર્ણા અને કાવેરી નદીના કાંઠે સુગંધી શમી સાંજે મંદોદરી સાથે ગાડેલી સુંદર ક્ષણો મને યાદ આવવા લાગી. એના પ્રેમાળ સ્પર્શ માટે તન મન તરફડિયા મારવા લાગ્યા. ક્યારે હું એને જોવા પામીશ? ભદ્રની પકડમાંથી જેમ તેમ મારા પગ છોડાવીને હું નદી કિનારે ભણી ગયો. બધાથી દૂર માત્ર મારા સુંદર સ્મરણો સાથે મારે થોડી વાર રહેવું હતું. જે દૂર રહી ગયેલા એમને યાદ કરીને મોકળે અને રડવું હતું. ભદ્ર. મધ્ય ભારતની અમે ખાલી હાથે લંકા પાછા ફર્યા. રાજા, મંત્રીઓ, સૈનિકો બધા એકબીજા સામે ગુસ્સામાં હતા. મારી દશા સૌથી માઠી હતી. વિદ્યુત જીવા અને બીજા થોડા મંત્રીઓ તો રાવણનો છુટકારો થયો એના ઘણા દિવસ પહેલા નીકળી ગયેલા. વિદ્યુત જીવા મારી પહેલા માલા પાસે પહોંચીને જૂના સંબંધો તાજા કરી લેશે એ વિચાર મને રૂએ દજાડી રહ્યો હતો. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.